જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો. અમારી ચેનલમાં તમને અવનવા શિક્ષણને લગતા વિડીયો જોવા મળશે. સમાસની અંદર ત્રીજો પ્રકાર છે કર્મધારય સમાસ. એને ઓળખવા માટે પ્રથમ પદ છે એ વિશેષણ હોય છે અને બીજું પદ વિશેષ્ય તરીકે આવતું હોય છે. તેમાં ઉપમેય અને ઉપમાનનો પણ સંબંધ રહેલો હોય છે. જો અહીંયા પ્રથમ પદ વિશેષણ અને બીજું પદ વિશેષ્ય, એના અહીંયા બે ઉદાહરણો દેખાય છે, સમભાવ અને મહોત્સવ. હવે અહીંયા આપણે એવું જોઈ શકીએ છીએ કે આ બંને સામાસિક શબ્દનો વિગ્રહ કરવામાં એક પણ પદને ઉમેરવામાં આવતું નથી. સમભાવ એનો અર્થ ખાલી આ થાય છે સમાન ભાવ, અને મહોત્સવનો અર્થ થાય છે મહાન ઉત્સવ. જો અહીંયા આપણે બંને શબ્દોનો અલગ અલગ વિગ્રહ કર્યો, ક્યાંય પણ બીજા નવા પદનો ઉમેરો કરવામાં આવ્યો નથી. સમનો અર્થ થાય છે સમાન અને ભાવ એટલે ભાવ. એવી જ રીતે મહોત્સવ, મહોત એટલે મહાન અને ઉત્સવ મોટો ઉત્સવ. પણ અહીંયા સાથે સાથે ઉપમેય અને ઉપમાનનો સંબંધ રહેલો છે. તો અહીંયા આપણે બે પદ અહીંયા લખ્યા છે, સંસાર સાગર અને પાણી પોચું. આગળ આપણે તત્પુરુષની અંદર વાત કરી કે એમાં વિભક્તિનો સંબંધ હોય, પણ કર્મધારયની અંદર વિભક્તિનો સંબંધ નહીં આવે. જો તમે વિભક્તિનો સંબંધ આપણે લઈએ તો અહીંયા ખાલી આનો અર્થ એવો થાય સંસારનો સાગર. તો ખરેખર આ યોગ્ય નથી. તો કર્મધારયની અંદર જે આ બે સામાસિક શબ્દો લખ્યા છે એમાં ઉપમેય અને ઉપમાનનો સંબંધ રહેલો હોય એવો આપણે ખ્યાલ આવે છે. કારણ કે અહીંયા વિભક્તિનો ઉપયોગ કરશું તો એ યોગ્ય નહીં લાગે. સંસારનો સાગર એમ ન થાય, પણ સંસાર રૂપી સાગર. એવી જ રીતે પાણી પોચું શબ્દ લખ્યો છે. તો પાણીથી પોચું એવું ન લાગે. જો વિભક્તિ લગાડીએ તો પાણીથી પોચું એવું થાય, પણ ખરેખર એ શબ્દ નથી એનો. પાણી જેવું પોચું. તો અહીંયા શું થયું તો કે ઉપમેય અને ઉપમાનનો સંબંધ છે. આ ઉપમેય છે અને આ ઉપમાન છે. એટલે ઉપમેય અને ઉપમાનનો સંબંધ રહેલો હોય, અથવા તો ઘણી વખત એવા શબ્દો આપેલા હોય કે જેમાં એક પણ પદનો ઉમેરો કરવામાં આવતો ન હોય, ત્યારે આપણે એને કર્મધારય સમાસ તરીકે ઓળખીએ છીએ. ચોથો પ્રકાર છે મધ્યમ પદ લોપી સમાસ. મિત્રો, નામ સાંભળતા જ આપણે તરત જ ખ્યાલ આવી જશે કે જેમાં વચ્ચેના પદનો લોપ થયેલો હોય, એટલે કે અદ્રશ્ય થયેલું હોય. હવે મધ્યમ પદ લોપીની અંદર પણ એવું હોય છે કે જેમાં કોઈને કોઈ વિભક્તિનો સંબંધ રહેલો હોય છે, પરંતુ વચ્ચેથી એક અથવા તો વધુ પદો છે એ લોપ થયેલા હોય. જ્યારે આપણે સામાસિક શબ્દ આપેલો હોય એનો વિગ્રહ કરીએ ને ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે આમાંથી કયા પદો લોપ થયેલા છે. હવે વિભક્તિના સંબંધની વાત આવે તો થોડીક પાછી વાત આપણે કરી લઈએ કે તત્પુરુષમાં જે વિભક્તિનો સંબંધ આવે છે, એમ તમે જો આનો વિગ્રહ કરશો તો તમને જ ખ્યાલ આવશે કે ખરેખર આમાં કંઈક ઘટે છે. જો આરામ ખુશી શબ્દ છે એમાં આપણે ખાલી આમ લખશું કે આરામની ખુરશી, બરાબર? તો આરામની ખુરશી લખશું તો તરત જ ખ્યાલ આવશે કે આમાં આ વાક્ય બરાબર બંધ બેસતું નથી. એવી રીતે આગ ગાડી છે, એમાં તમે વિભક્તિ લગાડો કે આગની ગાડી, તો શું ગાડી કઈ આગ લઈને જાય? તો આ વાક્ય પણ યોગ્ય નથી. તો આના માટે શું આના માટે આપણે લખી શકીએ આગ વડે ચાલતી ગાડી. આગ વડે ચાલતી ગાડી. એવી રીતે અહીંયા
આરામ કરવાની ખુરશી. આ રીતે જ્યારે વાક્ય આપણે લખશું ત્યારે તરત જ ખ્યાલ આવશે કે ના આ બરાબર આ બંધ બેસતું વાક્ય છે. આરામ કરવાની ખુરશી અને આગ વડે ચાલતી ગાડી. તો આ મધ્યમ પદ છે એ મધ્યમ પદનો અહીંયા લોપ થયેલો આપણને દેખાય છે. માત્ર અહીંયા આરામ ખુરશી અને આગ ગાડી શબ્દ લખેલા છે. ત્યાર પછી પાંચમો પ્રકાર આવશે ઉપપદ. એમાં પણ મિત્રો એવું છે કે એમાં બંને પદની વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે, પણ જે ઉત્તર પદ હોય એમાં ક્રિયાપદ હોય એટલે કે ક્રિયાનું ધાતુ હોય છે. સામાસિક શબ્દને અંતે જ્યારે આપણે શબ્દ વિગ્રહ કરીએ ત્યારે સામાસિક શબ્દને અંતે નાર, કાર કે ધાર આવા શબ્દો આવતા હોય છે. તો જ્યારે સામાસિક શબ્દ લખીએ અને ત્યારે આમાંથી કોઈ પણ એક શબ્દ લાગે છેલ્લે ત્યારે સમજવાનું કે આ ઉપપદ સમાસ છે. દાખલા તરીકે નીરજ શબ્દ લખ્યો છે તો નીરજ. હવે અહીંયા તમને એવું લાગશે કે ભાઈ બે પદ તો નથી, અહીંયા બે પદ નથી, પણ ખરેખર નીર એટલે અહીંયા એક પદ પૂરું થયું. નીર એટલે નીર અથવા જળ. જળમાં અથવા આપણે કાંસમાં લખીએ નીરમાં જન્મનાર. બરાબર. તો અહીંયા જો છેલ્લે સામાસિક શબ્દની અંદર નાર શબ્દ આવે છે. જળમાં એટલે કે નીરમાં જન્મનાર હોય એને નીરજ કહેવામાં આવે છે. જેટલા જળની અંદર જન્મે એ બધા નીરજ તરીકે ઓળખાય છે. એવી રીતે પાપડ તોડ શબ્દ આવ્યો. અહીંયા બે પદ છે. પાપડને તોડનાર. અહીંયા પણ નાર શબ્દ લાગે છે. એવી રીતે નર્મદા છે. નર્મદા. નર્મનો અહીંયા સંસ્કૃત ધાતુનો પ્રયોગ થયો છે. નર્મદા. નર્મ એટલે આનંદ. નર્મનો શબ્દ થાય છે આનંદ. આનંદ આપનાર. દા એટલે આપનાર. અહીંયા પણ નાર શબ્દનો છેલ્લે સામાસિક શબ્દમાં પ્રયોગ થયો છે. માટે આ ઉપપદ સમાસની ઓળખ છે. છેલ્લો પ્રકાર છે છઠ્ઠો પ્રકાર છે દ્વિગુ. દ્વિગુ સમાસ. હવે દ્વિગુ સમાસમાં શું હોય છે કે એમાં જે પૂર્વ પદ છે એ સંખ્યાનું વિશેષણ દર્શાવે છે. પૂર્વ પદ એ સંખ્યાનું વિશેષણ હોય અને ઉત્તર પદ છે એ મોટે ભાગે સંજ્ઞા હોય છે. દ્વિગુ સમાસમાં પૂર્વ પદ છે એ સંખ્યાવાચક વિશેષણ હોય છે અને ઉત્તર પદ છે એ મોટા ભાગે સંજ્ઞા હોય છે. એટલે આ બહુ સરળ પડશે આપણે ઓળખવામાં, કારણ કે પૂર્વ પદ છે સંખ્યાવાચક વિશેષણ જેમાં સંખ્યાનો ઉલ્લેખ થયો હોય. તો જો અહીં લખ્યું છે નવરાત્રી, તો નવ સંખ્યાવાચક અહીંયા વિશેષણ છે અને રાત્રિ છે એ સંજ્ઞા છે. તો નવ રાત્રિનો સમૂહ. નવરાત્રિનો સમૂહ એટલે નવરાત્રિ, તો એ દ્વિગુ સમાસ છે. એવી જ રીતે અહીંયા ચોઘડિયું શબ્દ લખ્યો છે તો એનો શબ્દાર્થ થાય છે ચાર ઘડીનો સમય એટલે ચોઘડિયું. અહીંયા ત્રિકાળ છે તો ત્રિકાળ શબ્દનો એનો વિગ્રહ તો શું થશે? ત્રણ કાળનો સમૂહ. હવે અહીંયા જે દશાનંદ શબ્દ આપ્યો છે, દશાનંદ, તો દશાનંદનો અર્થ થાય મુખ છે તે. મિત્રો અહીંયા આ દશાનંદ શબ્દ આવે ત્યારે તમારે એમ સમજવાનું છે કે આ ઉપપદ સમાસ નથી, આ દ્વિગુ સમાસ નથી, આ બહુવ્રીહી સમાસનો શબ્દ છે. પણ એટલા માટે આપણે ધ્યાન દોર્યું છે કે દશાનંદ શબ્દ લખ્યો છે એટલે તમને એવું લાગશે કે પૂર્વ પદ છે એ સંખ્યાવાચક વિશેષણ દર્શાવે છે તો આપણે એને દ્વિગુ સમાસમાં લઈએ, પણ ખરેખર આ દ્વિગુ સમાસ નથી. એટલે ખાસ ધ્યાન રાખવું, કારણ કે આ
બહુવ્રીહી સમાસ છે. આનંદ એટલે મુખ, જેના 10 મુખ છે તે બહુવ્રીહી સમાસમાં આપણે આગળ જોઈ ગયા કે અન્ય પદ પ્રધાન છે. બરાબર? તો આમાં એક પણ પદ છે ઈ પ્રધાન નથી. જેના 10 મુખ છે તો કોણ? તો કે રાવણ. તો એ અન્ય પદ પ્રધાન છે. એટલે આવો શબ્દ આવે ત્યારે આપણે દ્વિગુ સમાસ છે એવું ન જાણવું. ચલો છે બહુવ્રીહી સમાસ. તો કે પૂર્વ પદ વિશેષણ હોય અને ઉત્તર પદ છે એ વિશેષ્ય હોય છે. એમાં ગજાનન અને દશાનન શબ્દ લખ્યા છે. ગજ જેવું, જેનું મુખ છે તે. તો તરત આપણે ખ્યાલ આવશે કે ગણપતિની વાત થઈ. બરાબર? અને એવી જ રીતે આપણે અહીંયા દશાનન શબ્દ છે 10 મુખ જેને છે તે. તો અહીંયા રાવણ આવશે. એટલે બહુવ્રીહી સમાસ એ પૂર્વ પદ વિશેષણ અને ઉત્તર પદ વિશેષ્ય છે. આ આગળ વાત કરીએ કે બહુવ્રીહી સમાસ આપણને ઓળખવામાં ખૂબ જ સરળ છે, કારણ કે અન્ય પદ પ્રધાન છે. જે શબ્દ આપ્યો હોય એનું વાક્ય બનશે, પણ પછી બાકીના બે પદ હોય એના અલગ અલગ વાક્ય બનતા નથી. એના માટે કોઈ અન્ય બીજું પદ કામ કરે છે. હવે સમાસની અંદર અહીંયા આપણે સાથે સાત સમાસના ઉદાહરણો લખ્યા છે. તો આપણે જોઈએ કે ફરીથી આપણે ઓળખીએ કે આ સામાસિક શબ્દો આપ્યા છે એમાં તે કયા પ્રકારના સમાસ છે. તો પહેલું આપ્યું છે કાન, નાક. તો પહેલા આપણે વાત કરીએ કે કાન નાક સાફ રાખવા જોઈએ. કાન સાફ રાખવા જોઈએ, નાક સાફ રાખવું જોઈએ. તો આ સર્વપદ પ્રધાન છે, તો માટે આપણે આને કહીશું દ્વંદ્વ સમાસ છે. બરાબર? બીજો શબ્દ એમાં જ લખ્યો છે 7 8. તો આ છે દ્વંદ્વ સમાસ પણ અનિશ્ચિત પદ છે. કારણ 7 કે 8 એવું થાય. આમાં ચોક્કસતા કે નિશ્ચિતતા નથી, એ અનિશ્ચિત શબ્દ છે. એટલે એમાં વિગ્રહ કરવામાં કે પદનો ઉપયોગ થયો છે. અને અહીંયા કાન અને નાક, તો અહીંયા અન્ય પદનો પ્રયોગ થયો છે. જેમાં અન્ય પદનો પ્રયોગ થાય તો એ નિશ્ચિત પદ છે, અને કે પદનો પ્રયોગ થાય તો અનિશ્ચિત પદ છે. બીજું પદ આપ્યું છે ગ્રહસ્થ. ગ્રહસ્થ એટલે શું? તો કે ગ્રહસ્થ, ગૃહ એટલે ઘર, અને સ્થ એટલે રહેનાર, ઘરમાં રહેનાર. તો અહીંયા તમે જોઈ શકો છો કે સપ્તમી વિભક્તિનો પ્રત્યય માં લાગેલો છે. ઘરમાં રહેનાર ગ્રહસ્થ, તો જેમાં વિભક્તિનો પ્રત્યય લાગેલો છે તો આ ગ્રહસ્થ શબ્દ સામાસિક શબ્દ છે એ તત્પુરુષ સમાસ છે. પછી ત્રીજો આપ્યો છે પાણી પોચું. તો કે પાણી જેવું, પોચું. તો અહીંયા કર્મધારય સમાસ છે. કારણ કે ઉપમેય અને ઉપમાનનો સંબંધ છે, અને જેવું એટલે ઉપમા અલંકારની વાત કરવામાં આવી છે. આપણે અલંકારમાં વાત કરીને તો જેવું શબ્દ લાગ્યો છે, જેવું પદ છે, તો એ ઉપમેય અને ઉપમાનનો સંબંધ દર્શાવે છે. માટે એને આપણે કર્મધારય સમાસ કહીશું. પછી આગબોટ. આગ વડે ચાલતી બોટ. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આગબોટના શબ્દને આપણે લખીએ છીએ ત્યારે આગ વડે ચાલતી બોટ, તો આ વચ્ચેના પદ છે એ બંનેનો અહીંયા લોપ થયેલો છે. અહીંયા માત્ર બે જ પદ છે, આગબોટ. તો વિગ્રહ કરીએ છીએ ત્યારે આ શબ્દો જોડાય છે, માટે આને આપણે મધ્યમ પદ લોપી સમાસ કહીશું.
મધ્યમ પદ. પછી પૂર્વજ. હવે પૂર્વજની અંદર બે પદ છે, પૂર્વ અને જ. તો આ પૂર્વે જન્મનારા અથવા જન્મનાર, તો આ છે ઉપપદ સમાસ. પછી સપ્તાહ આપ્યું છે. સપ્તાહનો વિગ્રહ કરીએ ત્યારે 7 દિવસોનો સમૂહ આ આવશે દ્વિગુ. છેલ્લો શબ્દ છે અભેદ, જેમાં ભેદ નથી તે. તો અહીંયા શું આવશે? બહુવ્રીહી. કારણ કે આમાં પણ અન્ય પદ પ્રધાન છે, જેમાં ભેદ નથી તે, તો એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે. આ રીતે આપણે આજે સમાસના 7 પ્રકારો જોયા.